તો અમે આજે કંઈક જઈ રહ્યા છીએ, થોડું સામગ્રી લાવવાની છે, એટલા માટે અમે થોડા સમય માટે બહાર ગયા છીએ. તો સામગ્રી થોડી લઈને ઘરે આવીએ. આ છે અમારું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન આગળ આવેલું છે. અમારા બાબો મને મોટો બાબો એવું કહે છે કે આવી રીતે આપણે ટેસ્ટિંગ કરી શકાય કે અસલી રુદ્રાક્ષ છે કે નહીં, આવો ગોળ ફરે એનું. હવે જે સામગ્રી હતી એને હું લાવી દીધી છે. આ ચણાની દાળ છે એને શીખું છું, તમે જોજો. અને આ હવે થોડું ઘી લીધું છે તબાસરામાં, અને ઘી ગરમ થાય એટલે એમાં આ જે લોટ છે એ નાખીશ, થોડો ચોખાનો લોટ. એને થોડો શેકી દઈશું. શેકાઈ ગયો છે. હવે ફરી પાછું બહાર કાઢીને ફરી ઘી નાખીશ અંદર. આપણે જેવું ઘી ખાય એ પ્રમાણે તમારે ઘી એડ કરવાનું. થોડું ગરમ થાય એટલે એમાં આપણે આ ચણાનો લોટ આપણે નાખીશું અને શેકી દઈશું. કમ્પ્લીટ શેકાઈને સરસ સુગંધ આવે, એનો કલર બદલાઈ જાય એટલે આપણે બહાર કાઢી દેવાનું છે. ફરી ઘી મેં લીધું અને હવે જે અડદનો લોટ હતો એ મેં અંદર નાખ્યો છે અને શેકીશ બરાબર. એનો કલર બદલાય એટલે એને પણ આપણે બધા લોટ શેકાઈ ગયા છે. એની અંદર કાજુ બદામનો ભૂક્કો, મેથીનો ભૂક્કો, ફરી પાછું થોડું ઘી થોડુંક જ નાખ્યું છે. એની અંદર મેં નાખી દીધો છે થોડો ગોળ. આપણે જેવું મીઠું આપણને ભાવતું હોય એવું આપણે ગોળની આવી ટેસ્ટ કરવાની છે. એટલે આવી રીતે તમારે ગોળને શેકી દેવાનો છે. ત્યાર પછી તમારે ગોળ શેકાઈ જાય, આનો પાયો કહેવાય, અમે પાયો કહીએ. એટલે ગોળ શેકાઈ જાય એટલે બધું જ મિશ્રણ આમાં નાખી દેવાનું છે. તો હવે બધો જ લોટ શેકાઈ ગયો છે, કમ્પ્લીટ ખાવા માટે રેડી છે. દરરોજ સવાર તમે આ થોડું થોડું લઈને ખાઈ શકો છો. હવે તો સાંજ પડી ગઈ છે અને સાંજ પડી એટલે રાત પડી જશે. હવે રાત પડી એટલે અથર્વના પપ્પા આવી જશે અને મારું કામ હું શાંતિથી કરી શકીશ, કારણ કે અથર્વાની ઘણી બધી ધમાલ હોય છે. એટલા માટે મને આખો દિવસ થોડું કામ, થોડું એને સાચવવાનું, થોડું કામ, થોડું એને સાચવવાનું, એવું મારે ચાલુ રહ્યા કરે છે. તો ચાલો ફરી મળીશું નવા સમય સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.